ચલો ચા પીને બેઠા છો ને બધા, હોય નથી જવાના ને? આવશ્યક તત્વોની ઉણપના લક્ષણો એટલે શું સર, સમજાવો. જેમ ડાયાબિટીસ હોય તો આપણને ખબર પડી જાય કે આપણને લક્ષણો દેખાવા મળે, એના આધારે આપણને ખબર પડે કે આમાં ગ્લુકોઝ વધી ગયું છે રુધિરની અંદર, ખબર પડી જાય. એવી રીતે આમાં કોઈ પણ તત્વ હોય એની ઉણપ છે ખબર કેમ પડે? તો માનો કે આપણે કાલે ઓલું દ્રાવણ રાખ્યું, ખબર છે કુંડાની અંદર, હવે એ દ્રાવણ રાખ્યું ને એમાંથી મેં છે નાઇટ્રોજન કાઢી નાખ્યું, એટલે આપણને જ ખબર છે દ્રાવણની અંદર નાઇટ્રોજન નથી, એટલે વનસ્પતિ છે ને ચોક્કસ લક્ષણ દર્શાવવા મળે. એના આધાર ઉપર આપણને ખબર પડે કે વનસ્પતિમાં જો નાઇટ્રોજનની ખામી હોય તો આ લક્ષણો આપણને જોવા મળશે. એવી રીતે ફોસ્ફરસ રાખ્યું, એવી રીતે સલ્ફર રાખ્યું, એવી રીતે નાઇટ્રોજન રાખ્યું, એવી રીતે પોટેશિયમ રાખ્યું, એવી બધી અલગ અલગ તત્વોની ડેફિશિયન્સી કરી નાખી. એના આધારે આપણને ખબર પડવા મળી કે આ લક્ષણથી આ થાય, આ લક્ષણથી હોય તો આ ખાતર નાખવું પડે, એવું બધું આપણને ત્યાંથી ખબર પડે. સમજાય છે? હીરવા, કાલનો લેક્ચર છે ને બહુ ઘણા દિવસ પછી મળવાનો છે. હમણાં તમે લેક્ચર જેટલા લાઈવ લેક્ચરમાં આવશે ને એને જ મજા આવશે. રેકોર્ડિંગ મુકાવવામાં વાર લાગશે કેમ કે આજે ટેસ્ટ 1 કલાક મોડી શરૂ થઈ હતી, ખબર છે ને હિમાંશુ? એટલે આખું સર્વર ને બધું અપડેટ થાય છે ને, એટલે બધું રેકોર્ડિંગ આ 31 જાન્યુઆરી પછીના જે લેક્ચર છે એ મોડા મુકાશે, એટલે લાઈવ લેક્ચર મિસ કરવા નહીં. સમજાણું? 2-3 દિવસ લગ્ન ગાળો છે એટલે બધા લગ્નમાં જઈને ધામધૂમ કરી આવશે, ડીજેમાં નાચી આવશે, સારું સારું જમી આવશે, 2 દિવસ પેટમાં દુખશે, પછી પાછા આવશે, એટલે અઠવાડિયું તો કાઢી નાખવાનું. હવે લગ્ન પૂરા થઈ ગયા છે, પૂરા થઈ ગયા ને? કોઈ જવાનું લગ્નમાં? આમાં જવાનું છે હેમાંશુ ને? હા સર. સાહેબ કાલે સર મોડી એક્ઝામ આપું સર. હે કાલે સર મોડી એક્ઝામ આપી. હા લગ્નમાં જવાનું છે? હા સર. કોના? તારા? સર બસ. ચાલો, આવશ્યક તત્વોની ઉણપના લક્ષણો ક્યાં ક્યાં હોય, આપણને કેમ ખબર પડે કે આમાં કઈ રીતે કયું તત્વ ઘટે છે, કેમ ખબર પડે? ચેક કરીએ. ચાલો, એટલે તમે કહી દીધું તમે કે કઈ રીતે કયું લક્ષણ બતાય તો કયું તત્વ હોય. તો હવે આપણે જોવાનું છે કે નાઇટ્રોજન ન હોય તો શું થાય, મેગ્નેશિયમ ન હોય તો શું થાય, એ જોવાનું છે. આવશ્યક ખનિજ તત્વોની મર્યાદિત પ્રાપ્યતા હોવાને લીધે વનસ્પતિમાં તેની વૃદ્ધિ અવરોધાય છે જો ખનિજ તત્વ ન હોય તો. માનો કે આપણા શરીરમાંથી આયોડિન ઘટાડી દેવામાં આવે તો શું થાય, કોને લગતા રોગો આવશે, કોને ખબર છે? આયોડિન ભણવામાં આવી ગયું. થાઇરોઇડ હતું, ખબર છે ને? ગોઈટર, હાઇપોથાઇરોઇડિઝમ હતું, હાઇપરથાઇરોઇડિઝમ હતું, ટોક્સિક ગોઈટર ને નોન ટોક્સિક ગોઈટર ને એવું બધું આપણે ભણી ગયા હતા. આવે છે ને મગજમાં કે નવીન નવીન કંઈક નામ હોય એવું લાગે છે? આવો આવો, MBBS ના ફર્સ્ટ યરમાં જ આવશે ગોઈટર ભણવાનો ફિઝિયોલોજીમાં. ચાલો, આવશ્યક તત્વની જે સાંદ્રતાથી ઓછી સાંદ્રતાએ વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય તે સાંદ્રતાને શું કહેવાય? સંક્રાંતિત સાંદ્રતા તરીકે અથવા તો ક્રિટિકલ કોન્સન્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? માનો કે ફોસ્ફરસ છે અમુક સાંદ્રતા સુધી જોવે છે તો જ તેની વૃદ્ધિ થાય, એનાથી થોડુંક ઓછું હોય તો હાલે, પરંતુ એનાથી ઓછું જાય ને તો એની વૃદ્ધિ અવરોધાઈ જાય. તો એ જે સાંદ્રતા કે જેનાથી નીચે જો કોન્સન્ટ્રેશન જાય તો વનસ્પતિ વૃદ્ધિ ન કરી શકે, તો એવી સાંદ્રતાને શું કહેવાય છે? સંક્રાંતિ સાંદ્રતા અથવા તો ક્રિટિકલ કોન્સન્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? તો મને એ કહો કે વનસ્પતિમાં કોઈ પણ તત્વ ઓછું છે ને લક્ષણ દર્શાવે તો કોના કરતા સાંદ્રતા એની કેટલી હોવી જોઈએ? સંક્રાંતિ સાંદ્રતાથી વધારે કે સંક્રાંતિ સાંદ્રતાથી ઓછી? ઓછી સંક્રાંતિ સાંદ્રતાથી. ખબર પડી હું બોલો ઈ? ચાલો, જ્યારે જે તત્વની સાંદ્રતા તેની સંક્રાંતિ સાંદ્રતા કરતા ઓછી હોય ત્યારે તે તત્વોની ઉણપ છે એવું કહેવાય. પ્રત્યેક તત્વ વનસ્પતિઓમાં એક કે વધુ ચોક્કસ સંરચનાત્મક અને કાર્યાત્મક ભૂમિકા દર્શાવે છે. આપણે ભણ્યા હતા કાલે, એક તત્વ ખાલી એક જ જગ્યા પૂરતું સીમિત રહેતું નથી, ઘણી જગ્યાએ કામ કરે. કરે કે ન કરે? નિયત તત્વની ગેરહાજરીથી વનસ્પતિઓ કેટલાક બાહ્યાકાર ફેરફારો દર્શાવે છે. આપણને કમળો થઈ ગયો હોય કેવી રીતે ખબર પડે? સર, પેટમાં જમણી બાજુ દુખવા મળે, ધીમે ધીમે આંખ પીળાશ પડવા મળે, પછી ચામડી પીળી લાગવા મળે, એવું થાય
તો શું સમજવાનું કે કમળો થઈ ગયો. ખબર પડી? કમળો થઈ ગયો કેવી રીતે ખબર પડે? તો કે પીળા કલરનું આપણું શરીર થઈ જાય. તો વનસ્પતિમાં કોઈ તત્વની ડેફિશિયન્સી છે એટલે કે ઉણપ છે, ખબર કેવી રીતે પડે? જો અહીં એક છે ને ફોટો મેં મૂક્યો તો બતાવું તમને. તમને ભણાવવા માટે એક ફોટો મૂકેલો છે અહીંયા, છેલ્લે મૂક્યો છે, આવે છે ધીમે ધીમે આવે ને, બહુ સ્પીડમાં આવે નહીં, બિચારું ધીમે ધીમે આવે છે. તો કઈ ગયો? આ બતાય છે. જો વનસ્પતિ પેલા તંદુરસ્ત હોય પછી ડાર્ક કલરની બતાવવા મળે તો એમાં છે ને ફોસ્ફેટની ખામી હશે, એટલે ફોસ્ફરસ ઓછું હશે. પીળાશ કલરનું થઈ જાય ભાઈ, પીળાશ વનસ્પતિને લીલો કલર બતાતો કોનાથી? હેમાંશુ શું બોલે જ ભાઈ તું? કઈ ગયો? ગયો ક્યાંય? આવા દે, વારો પાડી દો. મેગ્નેશિયમ એમાં જોવા મળતું હતું સર, હરિતદ્રવ્યમાં જોવા મળતું હતું. હરિતદ્રવ્યને લીધે વનસ્પતિનો રંગ છે એ લીલા કલરનો આપણને જોવા મળતો હતો. હવે મેગ્નેશિયમ નહીં હોય તો શું થાય? હરિતદ્રવ્ય ન બને, હરિતદ્રવ્ય ન બને એટલે લીલાશ કલર વયો જાય એટલે પીળાશ પડતું બતાય તમને. તો આના આધારે આપણે શું કરી શકીએ છીએ? તો કે સર ડેફિશિયન્સી આપણને ખબર પડે. સમજાણું? હા સર. આવા બાહ્યાકાર ફેરફારો કોઈ ચોક્કસ તત્વની ઉણપનું સૂચન કરે છે, જેને તત્વની અપ્રાપ્યતાના કે ઉણપીય ચિહ્નો કહેવાય. આપણને ખબર પડી કે પીળા કલરનું પર્ણ થઈએ તો આપણે કહી શકીએ કે એમાં મેગ્નેશિયમની ખામી હશે. શું કામ ભાઈ મેગ્નેશિયમની ખામી હશે ત્યાં? તો કે સર પર્ણ પીળું પડી ગયું, એ આપણને બહારથી દેખાય છે, એને લીધે વનસ્પતિને કંઈ કાપવા જવાની જરૂર પડતી નથી. એટલે એને શું કહેવાય? બાહ્યાકાર ફેરફાર અનુભવ્યા કહેવાય. સમજાય છે? બધાને સમજાય છે? અપર્યાપ્તતાના લક્ષણો તત્વ અનુસાર જુદા જુદા હોય છે અને તેઓ તેની અપર્યાપ્તતાની પૂર્તિ કરવાથી દૂર થાય છે. માનો કે એમાં મેગ્નેશિયમ નહોતું તો હવે તમે મેગ્નેશિયમ એમાં નાખો એટલે ડાયરેક્ટ મેગ્નેશિયમ તો ન હોય, એનું ખાતરની અંદર બધું મિશ્રણ હોય, એ તમે નાખી દો અંદર તો મેગ્નેશિયમની પૂર્તતા થઈ ગઈ. મેગ્નેશિયમ પાછું આપણને ખબર છે ઉપર જલવાહક દ્વારા ચડશે, ત્યાં મેગ્નેશિયમ પોગી ગયું એટલે ત્યાં પાછું ક્લોરોફિલનું સર્જન થશે, એટલે પાછા એ અપર્યાપ્તતાને લીધે જે લક્ષણ દેખાતા હતા પીળું બતાતું એ હવે લીલું બતાવવા મળે. સમજાય છે? ચાલો, તે ઉણપો જો સતત જળવાઈ રહી એટલે કે જો મેગ્નેશિયમ હોય જ નહીં તો પણ પીળું પીળું રહે, પીળું પીળું રહે એટલે પ્રકાશ સંશ્લેષણ ન થાય એટલે વનસ્પતિ મરી જાય. નાઇટ્રોજન છે તો નાઇટ્રોજન આપણને ખબર છે બધી જગ્યાએ જ્યાં સતત કોષ વિભાજન થતું હતું ત્યાં જોતું હતું, યાદ આવ્યું? નાઇટ્રોજન ન હોય તો નવા કોષો ન બને, નવા કોષો નહીં બને એટલે કે એમાં ડીએનએ કે નહીં બનતું એટલે નવા કોષોનું સર્જન નહીં થાય, એટલે આમને મરી જશે. એટલે આ લેખો જો ઉણપના લક્ષણો છે સતત જળવાઈ રહે તો છેવટે વનસ્પતિ મૃત્યુ પામે છે. વનસ્પતિનો જે ભાગ તત્વની અપર્યાપ્તતાના લક્ષણો દર્શાવે છે તેનો આધાર તત્વની વહનશીલતા ઉપર રહેલો છે. જો બે વસ્તુ હોય, કઈ કઈ બે વસ્તુ છે? આ શું છે ભાઈ? કયો તો મને. વનસ્પતિ છે, બરોબર. હું 1 મિનિટ ચા પી લઉં, આવી ગઈ છે, ઠરી જાય, શરબત થઈ જાય ચાનું. કોઈને પીવાની હોય તો અહીંયા આવો, હાલો આપણે હારે પીએ. આ શાલમી બેન ક્યાં વયા ગયા છે? ઓકે. તુષાર કેવું રીડિંગ હાલે ભાઈ? સારું ચાલે સર. ઓકે. આજની ડીપીપી કોઈ નથી આપી, હીરવાએ નથી આપી, મને ખબર છે.
નહીં આપી હો, હીરવાઈ આપી છે, કાલ નહોતી આવી તોય આપી છે. વેરી ગુડ હીરવા. પિનલબેન તમે કેમ નથી આપી? શું કામે? આ ડર લાગવા માંડ્યો તો? નહીં ડર નથી લાગ્યો સર. મેં છે ને 10 વાગે આપવાની હતી પણ નહીં આવી. પછી અમે મંદિરે ગયેલા ને એટલે 2 કલાક મંદિર થાય? નહીં, પણ પછીથી મેં વિચાર્યું કે માળા કરવા બેહી ગઈ હશે ન્યા. હા ખબર પડી. ના કઈ માળા. ચલો બીજા કોઈ નથી આપી. સંતોષ તે આપી? હા આપી છે, મને ખબર છે. હા આપી સર. તું સારે આપી છે? હા સર. સરસ. ભગવાન તો જ મદદ કરશે પિનાલ, જો તું મહેનત કરીશ. સર મેં જવાની પણ નહીં હતી મંદિરે, પણ તો નહીં જવાનું, હું જાઉં મને ટાઈમ મળે ત્યારે. મંદિર જવાની કોઈ ના નથી, મંદિર જાવ એ સારું છે અમુકનું. પણ નહીં સર, પણ જ્યારે રાહ જોઈને થાકું ને ત્યારે નહીં આવે ને. આ વખતે કેવું થયું કે મને લાગ્યું હવે દીપીપી નહીં આવશે, ત્યારે આવી ગઈ. મને પૂછી તો લેવાય ને. ચલો આ શું છે ભાઈ? સર આ તો વનસ્પતિ છે, પ્રકાંડ છે, નીચે હોય મૂળ. હાલો અહીં મૂળ દોર નાખ્યો. બતાય બધાને મૂળ. હવે અહીંયા આપણે પર્ણ દોરીએ છીએ ભાઈ. મોટા પર્ણ નીચેની બાજુએ હોય કે ન હોય? આપણને ખબર છે નીચેના પર્ણ કેવા હોય સર? મોટા મોટા હોય. એ ઉંમરમાં મોટા હોય ને ઉપર કરતા. હવે આપણે આગળના ચેપ્ટરમાં કંઈક ભણી ગયા હતા. શું ભણી ગયા હતા? માનો કે અહીંયા જે જમીનની અંદર આ વનસ્પતિ વાવેલી છે એ કેવી છે? ફળદ્રુપ જમીન છે. કેવી છે? ફળદ્રુપ જમીન છે એટલે એની અંદર બધા આયનો છે, એટલે કે ખનિજ છે, ને જે વસ્તુ વનસ્પતિને પોષણ માટે જરૂર છે એ બધી આવેલી છે. એટલે આ વનસ્પતિ શું કરે? વિકાસ પામતી જાય, એને કઈ વાંધો આવે નહીં. હવે માનો કે આ વનસ્પતિને તમે જમીનની અંદર નથી વાવી પણ કુંડાની અંદર આપણે ઘરે કુંડું રાખીએ ને, પાણીવાળું કુંડું નહીં, માટીવાળું કુંડું. હાલો ટ્રાન્સફર કરી દો સર, આને ઉપાડીને નાખી દો કુંડાની અંદર. ચલો કુંડું આવી ગયું. જમીનને કાઢી નાખ્યું પડે ને સર? જમીનને જ કાઢી નાખો, કાંઈ નહીં, બધા બહુ હોશિયાર છે એટલે સમજી લેજો. આ જમીન નીકળી ગઈ. હવે આ તો ફળદ્રુપ ને ફળદ્રુપ ન રહે, કેમ કે વનસ્પતિ જેમ જેમ વિકાસ પામતી જાય એમાંથી આની અંદર જે આયનો ની બધું એ શું થાય? યુઝ થતું જાય. તો આપણે એવું ભણી ગયા સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, નાઇટ્રોજન. આમાં નથી. આમાં સોડિયમ, પોટેશિયમ, નાઇટ્રોજન નથી. તો એ બધા મળશે ક્યાંથી? તો કે સર આ વૃદ્ધ પર્ણ છે ને એ ખરતા પહેલા એમાંથી બધું વયું જાય આ બાજુ, ઉપરની બાજુ. ખબર પડી? એટલે નીચેના પર્ણ ખરવા મળે છે. એટલે કે નીચેના પર્ણ જે છે એમાં વૃદ્ધિ કુંઠિત થઈ ગઈ અને ઉપરના પર્ણોમાં વિકાસ થાય છે. તો માનો કે તમે કોઈ જગ્યાએ એવું જો નીચેના પર્ણ છે એમાં વૃદ્ધિ કુંઠિત થઈ ગઈ, ઉપરના પર્ણો વિકાસ પામે છે, એનો અર્થ શું થયો? કે આ જમીનની અંદર આ તત્વોની ખામી છે, એટલે કે ઉણપ છે. કહી શકાય કે ન કહી શકાય? સમજાણું? એટલે કે જો વહનશીલ તત્વોની ખામી હશે તો એ આપણને કેવી રીતે ખબર પડે? તો કે સર નીચેના પર્ણો છે ને એ ખરવા મળે અથવા તો એની વૃદ્ધિ અટકી જાય. સમજાય છે? હવે માનો કે તમે વનસ્પતિ ઉગાડી છે, એમાં નીચેના પર્ણ તો ખૂબ જ સરસ રીતે ઉગેલા છે, પરંતુ ઉપર જે પર્ણ ઉગે છે ને એની વૃદ્ધિ કુંઠિત થઈ ગઈ છે. તો એનો અર્થ શું સમજવો? તો કે સર જો આમાં સોડિયમ પોટેશિયમની ખામી હોત ને, એટલે કે આમાં ન હોત ને, તો એ નીચેના પર્ણ પાસેથી ઉપર આવી જાય. પરંતુ નીચેના પર્ણ તો એમનેમ છે, એટલે એનો અર્થ શું થયો? કે ઉપર સોડિયમ પોટેશિયમની કાંઈ ખામી છે ને, એટલે કે વહનશીલ તત્વોની ખામી નથી. તો ભાઈ કોની ખામી છે? તો આપણને ખબર કેલ્શિયમ અહીંથી ઉપર જતો નથી. જો કેલ્શિયમ હોય તો આપણને આમણામ પડી જાય. તો એમાં શું હશે ખામી? તો કે સર એમાં અવહનશીલ તત્વોની ખામી હશે. ખબર પડી કે ન ખબર પડી મારા બાળકોને? અવહનશીલ તત્વોની જે ખામી છે આપણને ક્યાંથી ખબર પડે? તો કે સર નીચેના પર્ણ સ્વસ્થ હોય, ઉપરના પર્ણ અસ્વસ્થ હોય. ખબર પડી?
હવે અહીંયા થોડુંક આપણે ભણી લઈએ. એટલે ભાઈ તમે ઉપર વયા જાઓ. ચાલો આ ભાઈ ઉપર વયા ગયા. એટલે કે આની ઉણપ છે એનો અર્થ શું થયો? તો કે સર એની ઉણપ છે એનો અર્થ એવો થયો કે વહનશીલ તત્વોની ખામી અથવા તો ઉણપ. કેવી રીતે ખબર પડે? તો કે સર નીચેના પર્ણ અસ્વસ્થ, ઉપરના પર્ણ સ્વસ્થ. ખબર પડી કે નથી ખબર પડતી? તો હવે તમારા ઘરે તમે ઝાડવા બાળવા વાવ્યા હોય ને તો તમારે જોઈ લેવાનું કે નીચેના પર્ણની અંદર છે ખામી કે ઉપરના પર્ણની અંદર છે. એના ઉપર આધારે તમને ખબર પડી જાય ને હવે અંદર હું નાખું એમ. જો બંને સ્વસ્થ હોય તો એનો મતલબ એમ કે કુંડાની અંદર તમે છે ને જે કંઈ છે એ ફળદ્રુપ છે એટલે વનસ્પતિને વાંધો આવતો નથી. બીજું કુંડું બાજુમાં છે એમાં નીચેના પર્ણ છે એ ખરી જાય એવા થયા છે, અસ્વસ્થ છે, ઉપરના પર્ણ સ્વસ્થ છે. તો એનો મતલબ શું થયો? નીચેથી બધા ઘટકો ઉપર વયા ગયા. ક્યાં ક્યાં જતા? તો કે સર વહનશીલ તત્વો જતા હતા. આથી કુંડાની અંદર એટલે કે જમીનની અંદર કેની ખામી છે? વહનશીલ તત્વોની ખામી છે. ત્રીજું કુંડું હતું એમાં ઉપરના પર્ણ છે એ અસ્વસ્થ હતા, નીચેના પર્ણ સ્વસ્થ હતા. એનું કારણ શું? તો કે સર એમાં અવહનશીલ તત્વોની ખામી છે. સમજાય છે કે ન સમજાતું? ચાલો હવે રીડિંગ કરીએ. વનસ્પતિનો જે ભાગ તત્વની અપ્રાપ્યતાના લક્ષણો દર્શાવે એટલે કે નીચેનો ભાગ કે ઉપરનો ભાગ તેનો આધાર તત્વની વહનશીલતા પર રહેલો છે. આ સમજાણું? વનસ્પતિઓમાં સક્રિય રીતે વહન પામતા તત્વો જે તરુણ વિકાસશીલ પેશીઓમાં નિકાસિત થાય છે તેવા કિસ્સામાં અપર્યાપ્તતાના લક્ષણો છે એ જીર્ણ પેશીઓમાં પહેલા જોવા મળે. જીર્ણ એટલે કે વૃદ્ધ થઈ ગયેલા હોય એને જીર્ણ કહેવાય ને. વૃદ્ધ ક્યાં કહેવાય? હેઠેના કે ઉપરના? હેઠેના પર્ણ જેની ઉંમર વધુ છે એ. સમજાઈ ગયું? ઉદાહરણ તરીકે નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમની ઉણપના લક્ષણો સૌ પ્રથમ નીચે પર્ણ જે છે એટલે કે જીર્ણ પામેલ પર્ણની અંદર જોવા મળશે. જીર્ણ પર્ણમાં તે તત્વ ધરાવતા જૈવિક અણુઓનું શું થાય? વિઘટન થઈ જાય જેથી તરુણ પર્ણમાં તેમના વહનને શક્ય બનાવે છે. માનો કે તમે કુંડું છે એની અંદર મેગ્નેશિયમ આયન હવે ખાલી થઈ ગયું, ઉપર તો નવા નવા પર્ણ આવે છે અને મેગ્નેશિયમ પોગાડવું પડે. તો નીચેના જે પર્ણ હશે ને એમાં જે ક્લોરોફિલ હશે એનું વિઘટન થઈ જાય. એટલે કે તમે જોયું હશે લીલા પર્ણ હશે ને એ ખરેલા નહીં હોય, પીળા પર્ણ ખરેલા હોય. જોયું છે આવું? તે પર્ણ પીળા કેમ થઈ ગયા ભાઈ? તેની અંદર જે ક્લોરોફિલ હતું એટલે કે હરિતદ્રવ્ય હતું એનું વિઘટન થઈ ગયું એટલે મેગ્નેશિયમ છૂટું થયું. એ મેગ્નેશિયમ ઉપર વહી ગયું ઉપરના પર્ણ પાસે. સમજાણું? હિમાંશુ તું ક્યાં ગયો તો? સર ફોન આવ્યો હતો સર. હા મને ખબર છે, એટલે આ કન્સેપ્ટ તારો રહી ગયો હવે. હા છે સમજ. કાચા રિપોર્ટ. જ્યારે તત્વ અવહનશીલ હોય જેમ કે કેલ્શિયમ અને પરિપક્વ અંગોમાંથી બહાર નીકળતા નથી ત્યારે આ અપર્યાપ્તતાના લક્ષણો ક્યાં જોવા મળે? ઉપરના પર્ણમાં એટલે કે જે તરુણ પર્ણ છે એમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે સલ્ફર અને કેલ્શિયમ તત્વો. મેં કીધું તો ખબર છે કે આ ચેપ્ટરમાં અહીંયા ખાલી કેલ્શિયમ લખેલું છે, આગળના ચેપ્ટરમાં સલ્ફર અને કેલ્શિયમ બંને આવશે. તો જે કોષના સંરચનાત્મક ઘટકના ભાગ રૂપે છે આમ તેઓ સરળતાથી છૂટા પડતા નથી. વનસ્પતિઓના ખનિજ પોષણનું આ પાસું કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યા માટે આવશ્યક અને મહત્વપૂર્ણ છે. જો તમે એગ્રીકલ્ચરની અંદર જાઓ તો તમને આ ડીપમાં ભણવામાં આવે. પણ આમાંથી તો આપણે કોઈને એગ્રીકલ્ચરમાં જવું નથી. આ કોના માટે છે? સર ખાલી નીટની એક્ઝામ પાસ કરવા માટે. એટલે અમે ડિટેલમાં જશું નહીં. ક્લિયર? આમાં કોઈને કંઈ ડાઉટ છે? હવે તમને ખબર પડી ગઈ કે તમારા ઘરની અંદર જે ઝાડું ઉગાડેલું છે જોઈને તમને ખબર પડી ગઈ કે આની અંદર કયા તત્વની ખામી છે. વનસ્પતિઓ દ્વારા દર્શાવતા ઉણપીય લક્ષણોમાં ક્યાં ક્યાં જોવા મળે? જો ક્લોરોસિસ, નેક્રોસિસ, વનસ્પતિની કૃંઠિત વૃદ્ધિ, કર સમય પર્ણો ખરી જવા, કલિકાઓ પણ ખરી જાય અને કોષ વિભાજનને અવરોધે વગેરેનો સમાવેશ થાય છે. કેટલા લક્ષણો છે જો? ક્લોરોસિસ. ક્લોરોસિસ એટલે શું થાય? ક્લોરોફિલનું વિઘટન થઈ જાય. બીજું છે નેક્રોસિસ. નેક્રોસિસ તમે છે ને માણસના શરીરની અંદર નેક્રોસિસ થઈ આવતા વર્ષે તમે ભણશો. કેને નેક્રોસિસ કહેવાય ખબર છે? એક્ઝામ્પલ આપો.
એક માણસ છે એને બહુ જ પેટમાં દુખે છે, બહુ પેટમાં દુખે છે, એનો અર્થ શું થયો સર? એન્ડોસ્કોપી કરે. એન્ડોસ્કોપી એટલે માણસને બેભાન કરી દીધો, એના મોઢાની અંદર દૂરબીન નાખ્યું ને ઠેઠ ગળાની અંદર ગયું, કંઠળીમાં ગયું, જઠરમાં ગયું, નાના આંતરડામાં ગયું. હવે નાના આંતરડાનો અમુક ભાગ છે ને એ કાળો પડી ગયો હતો. શું કામ કાળો પડી ગયો હતો? તો કે સર ત્યાં જે બ્લડ પોગાડતી વેસલ્સ હોય ને એમાં કંઈક થઈ ગયું હતું, એને લીધે ત્યાં બ્લડ મળતું નહોતું. હવે તમને ખબર છે કોઈ પણ જગ્યાએ બ્લડ ન મળે એટલે શું થાય? એ ભાગ મરવા મળે. આમાં કોકને આંગળી ઉપર હથોડી વાગી હોય, કાળો થઈ ગયું હોય, જોયું છે આંગળી? એટલે આપણે કહીએ લોહી મરી ગયું છે ત્યાં. સાંભળ્યું છે આવું કે નથી સાંભળ્યું? એ ભાગ કેવો થઈ ગયો હોય? બેરો થઈ ગયો. ત્યાં તમે થોડીક એવી બ્લેડનો ચેકો મૂકી દો તો તમને ખબર ન પડે, કેમ કે એ ભાગ મૃત થઈ ગયો, કેમ કે ત્યાં બધા જે કોષો હતા એ બધા મરી ગયા. તેમ એન્ડોસ્કોપની અંદર એ જોયું ને જેટલો ભાગ કાળો થઈ ગયો હતો, શું કામ? તો કે સર ત્યાં બ્લડ સપ્લાય નહોતી મળતી, એટલે એ ભાગ કેવો થઈ ગયો? હવે મૃત થઈ ગયો. એને શું કે નેક્રોસિસ તરીકે ઓળખવામાં આવે. અહીં આપણે માણસના નેક્રોસિસ નથી ભણવાની, તો સર આવતા 5 વર્ષમાં ભણશું આપણે. અત્યારે વનસ્પતિનો, એટલે અહીં વનસ્પતિમાં નેક્રોસિસ એટલે શું? મૃત ભાગ. સમજાય છે? ચલો, ક્લોરોસિસ એટલે શું? તો કે ક્લોરોફિલનો ઘટાડો. જો અલગ અલગ છે ને, હું લાઇનિંગથી કરું તમને રીડિંગ કરવામાં મજા આવશે. આપણે આવો કલર રાખીએ. ક્લોરોફિલનો ઘટાડો કે વ્યય થવાથી પર્ણ પીળા બને છે તેને ક્લોરોસિસ કહેવાય. ખબર પડી? પીળા લક્ષણ, પીળા પર્ણ આવી ગયા, આપણે હમણાં જોયા તો યાદ આવ્યું? આ લક્ષણ નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ફેરસ, મેંગેનીઝ, ઝિંક અને મોલિબ્લેડમની ઉણપને લીધે સર્જાય છે. હવે તમે મને કહો ક્લોરોસિસમાં કેટલા તત્વો આવ્યા? જો ગણો. પહેલું છે નાઇટ્રોજન, બીજું છે પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ફેરસ, મેંગેનીઝ, ઝિંક અને મોલિબ્લેડમ. 8 તત્વો આવ્યા છે. હવે આમાં ક્વેશ્ચન કેવી રીતે પૂછે ખબર? નીચેનામાંથી કેટલા તત્વોની મદદથી અથવા તો નીચેનામાંથી કેટલા તત્વોની ઉણપથી નેક્રોસિસ છે અથવા તો ક્લોરોસિસ છે સર્જાય? પછી ન્યાવો આપી દીધો હોય. પોટેશિયમ, ફોસ્ફરસ, નાઇટ્રોજન અને હું રાખું સલ્ફર, એટલું રાખી દીધું. હવે અહીં ઓપ્શન આપ્યો A 1, B 2, C 3, D 4. હાલો આમાં કયો કેટલા તત્વોની મદદ ઉણપથી સર્જાય છે? તો કે સર પોટેશિયમ હોય તોય હાલે, નાઇટ્રોજન હોય તોય હાલે, સલ્ફર હોય ત્યારે ફોસ્ફરસ નહીં, એટલે ઓપ્શન આવશે C. સમજાણું છે? હાવ ઇઝી. NCERT નું જ છે પણ ટ્વિસ્ટ કરી નાખો ક્વેશ્ચન. કેટલું તમે પ્રિસાઇઝથી, કેટલી એકાગ્રતાથી તમે ચોપડી વાંચો ને અહીંયા ખબર પડે છે ને. NCERT નો જ ક્વેશ્ચન છે પણ ન આવડે, કેમ કે આપણને એટલું ખબર જ ન હોય કે ક્યાં ક્યાં તત્વોની ઉણપ હતી. સમજાણું? ખાસ યાદ રાખજો, 8 તત્વની ઉણપથી કોનું સર્જાય છે? ક્લોરોસિસ. ખબર પડી? સર એમ પૂછી શકે ને ક્લોરોસિસમાં ક્લોરોસિસ થાય છે તેમાં કેટલા ગુરુ પોષક તત્વો છે ને કેટલા લઘુ પોષક તત્વો? હા એવું એમાં પૂછાય. પણ નામ ના આપે, ખાલી એમ છે કે હા ક્લોરોસિસમાં હા હા પૂછાય. વેરી ગુડ. ક્રિએટિવિટી આવી જો હિરલમાં, સમજે છે એટલે બધામાં છે જ ક્રિએટિવિટી, મને ખબર છે, પણ એક્ઝામમાં દેખાડજો આવી ક્રિએટિવિટી. બસ સમજાય છે કે નથી સમજાતું બધાને? હા. હવે કોણ આવ્યું સર? નેક્રોસિસ આવ્યું. કલર ચેન્જ કરી નાખો. કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર અને પોટેશિયમની ઉણપને કારણે નેક્રોસિસ એટલે કે પેશીઓનું મૃત્યુ, ચોક્કસપણે પર્ણની પેશીઓનું મૃત્યુ થઈ જાય. કેટલા આવ્યા સર? 1, 2, 3, 4. ખબર પડી? ચાલો, ત્રીજું કોણ હતું સર? કોષ વિભાજનનો અભાવ હતો. હા, નાઇટ્રોજન, પોટેશિયમ, સલ્ફર તેમજ મોલિબ્લેડમનો અભાવ કે તેમના ઓછા પ્રમાણને કારણે કોષ વિભાજન અવરોધાય છે. આપણને ખબર છે નાઇટ્રોજન શું કામ કરે છે? તો કે સર નાઇટ્રોજન તો DNA બનાવવામાં કામ લાગે, પ્રોટીન બનાવવામાં કામ લાગે. આપણે કાલે જોયું હતું પોટેશિયમ છે એ બધે જ્યાં જ્યાં કોષ વિભાજન થતું ત્યાં બધે હતું, યાદ છે? પોટેશિયમ હોય તોય ન હોય તોય કોષ વિભાજન ન થાય. એવી રીતે સલ્ફર અને મોલિબ્લેડમ આપ્યું. હવે જો કે કાંઈ પૂછે નવું. કેટલાક તત્વો જેવા કે નાઇટ્રોજન,
સલ્ફર તેમજ મોલિબ્ડેનમની સાંદ્રતા ઓછી થવાને કારણે વનસ્પતિમાં પુષ્પ સર્જન વિલંબાય છે. આ ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કયા કયા તત્વોની ઉણપને કારણે પુષ્પ સર્જન વિલંબાય છે એવો પ્રશ્ન પૂછે તો કોણ કોણ આવે? નાઇટ્રોજન, પોટેશિયમ, સોરી નાઇટ્રોજન, સલ્ફર અને મોલિબ્ડેનમ આવશે. સમજાણું? હા. એટલે આમાં જો અલગ અલગ વસ્તુ કરી છે. બ્લુ કલર છે એ નેક્રોસિસ માટે છે, પછી પિસ્તા કલર છે એ ક્લોરોસિસ માટે છે, યલો કલર છે એ પુષ્પ સર્જન માટે છે, અને સિલ્વર કલર છે એ કોષ વિભાજન અવરોધાય એના માટે છે. યાદ રહી જશે? સરસ સરસ. તમારે શું કરવાનું? રંગીન પેનથી લખવાનું. રેડ પેનથી એક લખી નાખવાનું, બીજું ગ્રીન પેનથી લખી નાખવાનું, ત્રીજું બ્લેક પેનથી લખી નાખવાનું, ચોથું બ્લુ પેનથી લખી નાખવાનું. ક્લોરોસિસ કોની ઉણપથી થાય છે ત્યાં લખી નાખવાનું. આ આપણે કીધું છે ને કલર પેન વાપરવી એવું પહેલા વર્ષથી, એટલે પહેલા દિવસથી. ફર્સ્ટ યર તો આપેલું તમારું ફર્સ્ટ યર જ છે. સરસ. ચાલો, ઉપરોક્ત વર્ણનથી તમે જોઈ શકો છો કે કોઈ પણ તત્વની ઉણપને કારણે ઘણા બધા લક્ષણો છે એ જોવા મળે છે. અને આ એક સરખા લક્ષણો એક કે ઘણા વિવિધ તત્વોની ઉણપથી ઉદ્ભવે છે. જો મોલિબ્ડેનમ આમાંય છે, મોલિબ્ડેનમ આમાંય છે, નાઇટ્રોજન આમાંય છે, નાઇટ્રોજન આમાંય છે. એટલે એક તત્વ ઘણી બધી પ્રકારની ઉણપ છે સર્જી શકે છે, અને એક ઉણપમાં ઘણા બધા તત્વો સામેલ હોય છે. બે લાઈન અલગ અલગ છે. સમજાણી? આમ ઉણપ પામતું તત્વ ઓળખવા માટે વનસ્પતિના વિવિધ ભાગોમાં જોવા મળતા લક્ષણોનો અભ્યાસ કરવો પડે છે. પરંતુ અત્યારે હવે આ એટલું બધું કોઈ જટિલતામાં પડતું નથી. જમીનનો નમૂનો લઈ લેબ ટેસ્ટિંગમાં આપી આવે એના ઉપરથી ખબર પડી જાય સીધી. પણ પહેલાના જમાનામાં તો લેબ ટેસ્ટિંગના આધુનિક સાધનો તો નહોતા, એટલે આ પ્રમાણે કરવું પડતું હતું. વનસ્પતિના વિવિધ ભાગોમાં જોવા મળતા લક્ષણો અભ્યાસ કરવો પડે અને પ્રમાણિત કોષ્ટક સાથે તુલના કરવી પડે. પ્રમાણિત કોષ્ટક એટલે શું? તો કે એક કોષ્ટક બનાવેલું હોય કે આમાં પર્ણ પીળા બતાય છે, તો કોને કોને લીધે પર્ણ પીળા બતાય એ બધું ત્યાં લખેલું હોય. તો તમારે જોવાનું વનસ્પતિ કાઢીને આમાં પર્ણ બતાય છે પીળા, હા, તો આમાં જોવાનું કયા કયા વનસ્પતિમાં કયા કયા તત્વોની ખામી હશે. પછી પર્ણની અંદર છે એ પર્ણ અવલન જોવા મળે છે કે નથી જોવા મળતું, તો કોની ખામી હશે, એવું બધું કોષ્ટક હોય એને સરખાવવું પડે એવું કહે છે. આપણે એ વાતની પણ જાણકારી રાખવી પડે છે કે એક તત્વની ઉણપ જુદી જુદી વનસ્પતિમાં ભિન્ન ભિન્ન લક્ષણોની પ્રતિક્રિયા દર્શાવે. એટલે એકમાં મેગ્નેશિયમની ઉણપ હોય તો એ પીળા કલરનું થઈ જાય, એકમાં ફોસ્ફેટની ઉણપ હોય તો ડાર્ક કલર થાય, તો બીજામાં ફોસ્ફેટની ઉણપ હોય તો એ લાઇટ કલરનું થાય. કે એક તત્વ છે અલગ અલગ વનસ્પતિની અંદર અલગ અલગ ઉણપ દર્શાવે. સમજાણું? એ કોના જેવું છે ખબર? માનો કે કોકને મધ બહુ ભાવે છે, તે મધ ખાધે રાખે, પણ બીજા માણસને મધની એલર્જી છે, તો મધ તો એક જ છે પણ માણસ ફરી ગયો એટલે એના લક્ષણ ફરી ગયા ને. એવી રીતે તત્વની ઉણપ એક જ હોય, એકમાં એ પીળા કલરનું પર્ણ દર્શાવી દે, બીજાની અંદર ડાર્ક કલરનું પર્ણ દર્શાવી દે, એવું કહેવા માંગે છે. ચાલો આગળ વધીએ સર. લઘુ પોષક તત્વોની વિષારીતા. લઘુ પોષક તત્વો કોને કહેવાય? મને ચાલો કયો, કેટલી સાંદ્રતાથી ઓછી? 10%. 10 મિલીમોલ પ્રતિ મિલીગ્રામ પ્રતિ સુરભી બોલ. મિલીમોલ. આ બીજા બધા બોલે છે એનું નામ સુરભી છે. સુરભી બોલ. 10 મિલીમોલ કેજી થી ઓછી. 10 મિલીમોલ પર કેજી થી ઓછી જેની સાંદ્રતા હોય એને શું કહેતા હતા આપણે? લઘુ પોષક તત્વો. હવે લઘુ પોષક તત્વોની સાંદ્રતા જે જરૂરિયાત હોય એના કરતાં વધી જાય તો પણ એની અંદર શું થાય? નુકસાન કરે છે. એટલે એને વિષારીતા કીધું. જો ટોક્સિસિટી લખ્યું, ખબર પડી? ટોક્સિન એટલે ઝેર થાય. લઘુ પોષક તત્વોની જરૂરિયાત ન્યૂનતમ માત્રામાં હોય એટલે કે ઓછી માત્રામાં હોય, જ્યારે થોડીક માત્રાની ઉણપથી પણ ઉણપજન્ય ચિહ્નો ઉદ્ભવે, એટલે કે થોડીક માત્રામાં જોવે છે પણ તે જો થોડીક માત્રાની અંદર ન હોય ને તો એ ઉણપ થાય. થોડીક માત્રા કરતાં એની માત્રા વધી જાય તો પણ એની અંદર શું થાય છે? ઉણપ જોવા મળે. તેઓની માત્રા અલ્પ માત્રામાં પણ જો વધારો થાય તો તે વિષારીતા એટલે કે ટોક્સિસિટી ઉત્પન્ન કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો સાંદ્રતાના સંકીર્ણ વિસ્તાર જેમાં કોઈ તત્વ અનુકૂળતમ હોય, કોઈ પણ ખનિજ આયનની તે સાંદ્રતા જો પેશીના શુષ્ક દળમાં 10%નો ઘટાડો થાય તો તેને વિષારી ગણવામાં આવે છે. શું કીધું? કાંઈ સમજાણું? વાંચો તો સમજાય તો મને કયો.
શું કહે છે લાઈન ગુજરાતીમાં જ લખેલી છે એટલે સમજાય ને તમને બધાને સમજો તો શું કહે છે સારું છે મેં ચાર્જિંગ મૂકી દે હે કાંઈ એટલે સર શું કહેવા માંગે ખબર છે બોલ એટલે સર એની જો પેલા વધારે માત્ર હોય- ઉભો રે બીજા કોઈને સમજાણું છે હિમાંશુ સિવાય હિમાંશુ સ્કોલર છે બીજા બધા સ્કોલર છે કે નહીં મારે જોવું છે ચલો તું સર સમજાણું ભાઈ નહીં સર. કેમ ગુજરાતી ભાષા તો બધાને આવડે છે સમજાવવું જ જોવે ને સારું તમે શરૂઆતમાં જ ભૂલ્યા હતા હા હું બોલી ગયો છું એટલે જ મેં કીધું ચલ સુરભી બેન સમજાણું તને બેન ના ચાલો હા હા હાલો આ એક વનસ્પતિ છે વનસ્પતિનો મેં વજન કરી નાખ્યું માનો કે x વજન છે x ગ્રામ એનું વજન છે કેટલો વજન છે x ગ્રામ હવે માનો કે આની અંદર લઘુ પોષક તત્વો છે એમાં કોકનું પ્રમાણ વધી ગયું છે એને લીધે શું થયું કે એનું જે દળ હતું ને 10% કરતાં એનું શુષ્ક દળ ઘટી ગયું જો અહીં લખ્યું તે સાંદ્રતા ભાઈ કઈ સાંદ્રતા તો કે લઘુ પોષક તત્વોની જે સાંદ્રતા હોવી જોઈએ એમાંથી કોક એક લઘુ પોષક તત્વની સાંદ્રતા વધી ગઈ એને લીધે વનસ્પતિનું જે વજન હોવું જોઈએ એની કરતાં એનું વજન 10% ઘટી ગયું આથી એને શું કહેવાય વિષારીતા ઉત્પન્ન થઈ એટલે એમ કહેવા શું માંગે છે કે કોઈ પણ તત્વની લઘુ પોષક તત્વોની વિષારીતા ઉત્પન્ન થઈ કે નહીં એ મારે જાણવું હોય તો હું કઈ રીતે કહી શકું તો કે કોઈ પણ લઘુ પોષક તત્વની સાંદ્રતા વધવાથી જો શુષ્ક દળમાં 10%થી વધારેનો ઘટાડો થાય તો એમ કહી શકાય કે આ તત્વની લીધે વિષારીતા ઉત્પન્ન થઈ ખબર પડી 10%થી ઓછું વજન ઘટ્યું હોય તેને વિષારીતાના અંતર કન્સિડર કરવું નહીં હિમાંશુ આવું સમજો તો ને તું વેરી ગુડ આવી તે સંક્રાંતિ સાંદ્રતા વિવિધ લઘુ પોષક તત્વ માટે અલગ અલગ હોય આ તો સમજાય ને હા 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 WBC નું કાઉન્ટ છે એ ફિક્સ હોય પ્લેટલેટ નું કાઉન્ટ ફિક્સ હોય અને RBC નું કાઉન્ટ એ ફિક્સ હોય એટલે બધાની વેલ્યુ અલગ અલગ છે એમાં ઉણપની વેલ્યુ થાય તો એ અલગ અલગ હોય એવી રીતે આમાંય તે બધાની જે વિષારીતા ઉત્પન્ન થવાની જે વેલ્યુ છે એ કેવી હોય અલગ અલગ હોય વિષારીતાના લક્ષણો ઓળખવા મુશ્કેલ છે શું કામ મુશ્કેલ છે તો કે અલગ અલગ વનસ્પતિઓના તત્વોની વિષારીતાના સ્તર છે એ પણ પાછા ભિન્ન ભિન્ન હોય એક પીપળો વાવેલો છે ને એક લીમડો વાવેલો છે બંને રીતે શું કરશે લઘુ પોષક તત્વોનું શોષણ કરશે અને ગુરુ પોષક તત્વોનું પણ શોષણ કરશે પણ બંનેમાં વિષારીતા ઉત્પન્ન થવાની જે સાંદ્રતા હોય ને માનો કે મેગ્નેશિયમ આયનને લીધે છે એ વિષારીતા ઉત્પન્ન થઈ તો જે સાંદ્રતા એ પીપળાની અંદર વિષારીતા ઉત્પન્ન થતી હોય ને એ જ સાંદ્રતા એ પાછી લીમડાની અંદર વિષારીતા ઉત્પન્ન ન થાય એની માટે વિષારીતા ઉત્પન્ન થવા માટે બીજી સાંદ્રતાની જરૂર પડે સમજાણું એમ કહે છે કોઈક વાર કોઈ એક તત્વનું વધુ પ્રમાણ બીજા તત્વના અંતર્વહનને પણ અવરોધે છે કોઈક વાર કોઈક એક તત્વનું વધુ પ્રમાણ છે એ બીજા તત્વના અંતર્વહનને અવરોધે છે આમાં કેવું હતું બોરોનનું ઉણપ છે એ કેલ્શિયમના ઉણપને જનરેટ કરતું હતું એનો વિરોધી અહીંયા શું છે કોઈકનું વધુ પ્રમાણ બીજાની ઉણપને અવરોધે છે કોની ઉણપને અવરોધે છે જો તો એક્ઝામ્પલ પીળાશ પડતી શિરાઓ દ્વારા વાદળી કે જાંબલી રંગના ડાઘાઓ દેખાય છે જે હું દર્શાવે છે તો કે સર મેંગેનીઝની વિષારીતાનું મુખ્ય લક્ષણ છે એટલે કે કોઈ પણ જગ્યાએ તમે પાંદડું જોવો તો એની જે શીરા હોય પીળા કલરની હોય ને તો થોડાક દિવસ પછી એની અંદર આપણને વાદળી અથવા તો જાંબલી રંગના ડાઘા જોવા મળે એ એનું લક્ષણ છે તો કે સર એની અંદર મેંગેનીઝનું જેટલું પ્રમાણ જોતું એની કરતાં વધારે પ્રમાણ છે એ જાણવું આવશ્યક છે કે આયર્ન તેમજ મેગ્નેશિયમની સાથે મેંગેનીઝનો
પ્રવેશ અને ઉત્સેચક સાથે જોડાવા માટે મેગ્નેશિયમની અને આયનની વચ્ચે સ્પર્ધા થાય છે. બોલો શું કહે છે? જો આયન છે સ્પેસિફિક ઉત્સેચક સાથે જોડાતો હશે ને કામ કરતો હશે. મેગ્નેશિયમ છે એ કોઈ પણ ઉત્સેચક સાથે જોડાતો હશે ને કામ કરતો હશે. હવે વધી કોણ ગયું? મેંગેનીઝ વધી ગયું. એટલે એ હવે અહીંયા ડબકા મારશે. આને મેગ્નેશિયમને ને આયનને ઉત્સેચક સાથે જોડાવા નહીં દે, પોતે જોડાઈ જાય. એટલે આયનને લીધે જે કામ થતું હતું, મેગ્નેશિયમને લીધે જે કામ થતું હતું એ અટકી ગયું. એટલે મેંગેનીઝની શું કહેવાય પ્રમાણ વધી ગયું. એને લીધે આપણને કોની ઉણપના લક્ષણો જોવા મળ્યા? તો કે સર મેગ્નેશિયમ ને આયનની ઉણપના લક્ષણો જોવા મળે છે. સમજાયનું? હા. મેંગેનીઝ પરોહાગ્રમાં કેલ્શિયમના શોષણને પણ અવરોધી દઈશ. જો મેંગેનીઝ ખાલી પોતે એકલો વધી ગયો ને કઈ કઈ જગ્યાએ પાટું મારી આવ્યો? તો કે સર આયનને એટલે પાટું મારી આવ્યો, મેગ્નેશિયમને પાટું મારી દીધું અને પરોહાગ્રમાં કેલ્શિયમને પાટું મારી દીધું. એટલે કેલ્શિયમ કામ કરતું તો એ બંધ થઈ ગયું. જેથી મેંગેનીઝની વધુ માત્રાને લીધે વાસ્તવમાં આયન, મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપ સર્જાય છે. સમજાણું? તો અહીંયા આપણે આવું લખી નાખવાનું એક જગ્યાએ, એટલે આપણને ભૂલાય નહીં કે બોરોનની ઉણપને લીધે આપણને કેલ્શિયમની ઉણપ જોવા મળે છે. હવે મેંગેનીઝની વિષારીતાને લીધે આપણને Fe, Mg અને કેલ્શિયમની ઉણપ જોવા મળે છે. આવું લખી નાખવું. સમજાણું? એટલે આ બે વસ્તુ યાદ હોય ને તો પછી કન્ફ્યુઝન ન થાય. કોપર ને કેલ્શિયમ નો આવી જાય મારી જેમ. ને હું બોરોન તો કેલ્શિયમ જ આવે ને Mn તો Fe, Mg અને ત્રીજું કોણ છે? કેલ્શિયમ. એ ત્રણ જ આવે. આમ જે લક્ષણ આપણને મેંગેનીઝની ઉણપનું પ્રતીત થાય છે તે ખરેખર લોક, મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપથી જોવા મળે છે. શું આ જ્ઞાન ખેડૂતો, માળીઓ અને તમારા કિચન ગાર્ડનમાં તમારા માટે મહત્વનું છે? તો કે હા સર, અમારા માટે મહત્વનું છે જ તે, પણ અમે આવું કંઈ કરવાના નથી. કેમ કે અમે તો શાકભાજી બહારથી લઈ આવીએ છીએ. અમે જાતે ઉગાડીને તો ખાતા નથી. અમારે ડૉક્ટર બનવું છે એટલે આ વાંચવું પડે. એ ખાલી નીટની એક્ઝામ હતી, પછી કંઈ વાંચવાનું નથી. ચાલો ફટાફટ આગળ વધીએ. તત્વોના શોષણની ક્રિયાવિધિ કેવી રીતે છે એ શોષણ થાય બધું મુખ્યત્વે તો આપણે પ્રકરણ 11માં અભ્યાસ કરી ગયા છીએ. થોડીક વસ્તુ આમાં ઇનફ્લક્સ ને ઇફ્લક્સ છે એ થોડુંક ભણાવી દઈશ. વનસ્પતિઓ દ્વારા તત્વોના શોષણની ક્રિયાવિધિનો અભ્યાસ અલગ તારવેલા કોષો, પેશીઓ કે અંગોમાં કરવામાં આવે છે. અલગ તારવેલા કોષો, ઇન વિટ્રો. યાદ આવે છે કઈ આવું ઇન વિટ્રો ને ઇન વિવો? કોને ડિફરન્સ ખબર છે? કોણ કહે છે મને? ઇન વિવો એટલે અંદર ને ઇન વિટ્રો એટલે બહાર. કોની અંદર? માણસની અંદર. તમે કોઈ પણ જાગતી સિસ્ટમ એટલે કે જીવન સિસ્ટમની અંદર પ્રક્રિયા થતી હોય ને તો એને ઇન વિવો કહેવાય, અને બહાર થતી હોય ટેસ્ટ ટ્યુબમાં તો એને ઇન વિટ્રો કહેવાય. ક્લિયર? હવે માનો કે મારે આખી વનસ્પતિ છે, કેટલી વનસ્પતિને કાપ કૂપી કરીને બધું કરું, એની માટે શું કરાય છે? તો કે સર કા કોષોને અલગ લઈ લેવામાં આવે, કા પેશીને આખી ઉપાડીને બહાર કાઢવામાં આવે, અથવા તો અંગ છે જે જલવાગ પેશી, અનવાગ પેશી એને બહાર કાઢીને, એટલે કે પર્ણ લઈ લે, થોડુંક પ્રકારનો ભાગ લઈ લે, એમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે. પહેલા તબક્કામાં આયનનું અપદ્રવ્ય પદ દ્વારા કોષના મુક્ત અવકાશમાં એટલે કે ફ્રી સ્પેસ અથવા તો બાહ્ય અવકાશમાં ઝડપથી અંતઃગ્રહણ થાય છે, જે નિષ્ક્રિય પ્રોસેસ છે. શું થયું સર? ભાઈ આ મૂળ રોમ છે, તત્વનું અંતઃ શોષણ છે એ પ્રકાંડ રોમ દ્વારા થાય કે મૂળ રોમ દ્વારા થાય? હા, કે પ્રકાંડ રોમ કઈ વનસ્પતિના હવામાંથી કઈ થોડું કેલ્શિયમ ને લઈ હવામાં ઉડતા ક્લોરીન ને ઉપાડીને અંદર નાખી દેવું થાય? ન થાય સર, મૂળ રોમ થાય. એટલે આ આવું કોમન સેન્સ હોવી જોઈએ. આ મૂળ રોમ છે. બાજુમાં હોય સર આ બધી જમીન છે, અહીંયા શું હોય સર? અધિસ્તર હોય, પછી બાહ્યક હોય. બાહ્યક તો મુક્ત અવકાશ ધરાવતું હતું, યાદ છે? તો અહીંથી કેલ્શિયમ કે ગમે તે જાય એ અહીંયા બાહ્ય અવકાશની અંદર પહેલા આવે. શું કામ આવ્યું?
સર અહીંયા સાંદ્રતા વધુ સાંદ્રતા ઓછી એટલે નહીં આ ગયું. હમ. હવે જો આમાં બે કન્સેપ્ટ છે. આ તો આપણને અંતર અવકાશ દેખાય છે, હા સર બતાય છે, પણ હજી એક વસ્તુ સમજવાની હોય. આ ભાઈ છે કોષ દિવાલ. કોષ દિવાલની અંદર શું હોય? કોષ હોય, એટલે કે કોષરસ પટલ હોય. તો અહીંયા બાહ્ય અવકાશ બતાય કે ન બતાય? હા. એટલે અહીંથી આ જે શોષણ થયું, આ શોષણ અહીંથી આમ શોષણ થયું ને, એ કેવું હોય? સક્રિય શોષણ હોય. પણ સક્રિય શોષણથી જે અહીંયા આંતરકોષીય અવકાશમાં ગયું, અથવા તો અહીંયા બાહ્ય અવકાશ એટલે કે આ બાહ્ય અવકાશ છે એમાં જે વહન થાય એ કેવું હોય? નિષ્ક્રિય. ભાઈ આપણને ખબર છે વનસ્પતિની કોષ દિવાલ તો નિર્જીવ છે, એ ગમે એના અંદર આવી જાય એટલે કે પ્રવેશશીલ હોય છે. એવું ભણી ગયા તમે? હા. બીજા તબક્કામાં આયનોનું કોષના આંતરિક અવકાશ એટલે કે ઇનર સ્પેસ, આને ઇનર સ્પેસ કહેવાય. ઇનર સ્પેસ એની અંદર વહન છે કેવું થાય? તો કે સર ધીમું વહન થાય છે, જે સહદ્રવ્ય પદ છે. આમાં કોઈને કઈ ડાઉટ છે? આપણે ભણી ગયા અપદ્રવ્ય વહન કોને કહેવાય? સર કોષ દિવાલના માર્ગ દ્વારા જે વહન થાય એને અપદ્રવ્ય વહન કહેવાય. સહદ્રવ્ય વહન કોને કહેવાય? તો કે સર કોષરસ પટલને પાર કરીને જે વહન થાય એને સહદ્રવ્ય વહન કહેવાય. અપદ્રવ્ય પથમાં આયનોનું નિષ્ક્રિય વહન સામાન્ય રીતે આયન માર્ગો દ્વારા થાય છે, એટલે કે આયન ચેનલો દ્વારા. જ્યારે પાર પટલ પ્રોટીન જે પસંદગીશીલ છિદ્ર તરીકે વર્તે છે, એટલે કે જેને આપણે પ્રોટીન દ્વારા માર્ગ જે ઉત્પન્ન થાય એ કહેતા હતા, તેના દ્વારા થાય છે. બીજી તરફ સહદ્રવ્ય પથમાં આયનોનો પ્રવેશ અને નિકાલ માટે ચયાપચયક ઉર્જાની આવશ્યકતા રહે છે, જે સક્રિય પ્રક્રિયા છે. આમાં ડાઉટ છે? ના. આયનોના વહનને સામાન્ય રીતે ફ્લક્સ કહેવાય છે. જો કોષોની અંદરની તરફ વહન થાય તો એને ઇનફ્લક્સ કહેવાય. અંદર જવું, મેં કમ ઇન સર, ત્યાં ઇન બોલીએ છીએ ને, ઇન એટલે અંદર આવવું, હા. એટલે એને ઇનફ્લક્સ કહેવાય. અને કોષોની બહાર જવું હોય તો એને ઈ ફ્લક્સ કહેવાય. ઈ ફોર એક્ઝિટ, ઈ ફોર એક્ઝિટ એટલે કે ઈ ફ્લક્સ. અંદર, ઇન એટલે અંદર આવું, ઇનફ્લક્સ. ખબર પડી? હા. વનસ્પતિઓમાં ખનિજ ક્ષારોનું શોષણ અને વહન કેવી રીતે થાય છે? તો કે અમે ભણી ગયા છીએ. ભણ્યા કે નથી ભણ્યા? હા. ડાઉટ કોઈને? તો બોલો. ના. હાલો. દ્રાવ્ય પદાર્થોનું સ્થળાંતર. તો આપણને ખબર છે કે ખનિજ ક્ષારો છે જલવાહકના માધ્યમથી પાણીના ઉધ્વ પ્રવાહની સાથે વહન પામે છે, જે વનસ્પતિમાં બાષ્પોત્સર્જનથી સર્જાતા ખેંચાણ બળ દ્વારા ઉપરની તરફ પાણી ઉધ્વગમન પામે છે, એની હારે જાય છે. જલવાહક રસના વિશ્લેષણથી ખનિજ ક્ષારોની હાજરીને તેમાં જાણી શકાય છે કે તેઓ ખનિજ ક્ષારો ધરાવે છે. આપણે કીધું હતું ને કેવી રીતે કરવાનું? વનસ્પતિ કાપતી જવાની એટલે કે પહેલા હું ઉડાડી દીધું, અધિસ્તર ઉડાડી દીધું, પછી બાહ્યક ઉડાડી દીધું, અંતસ્તરે ઉડાડી દીધું, પરિચક્રે ઉડાડી દીધું. હવે કોણ આવ્યું? અન્વાહકને ઉડાડી દીધી. હવે આવી જલવાહક. તો જલવાહકને કાપી એમાંથી જે રસ હતો જલવાહક રસ એને બહાર કાઢ્યો અને એનું વિશ્લેષણ કરવા માટે. તો આપણને ખબર પડે કે જલવાહકનો જે રસ છે એની અંદર બીજા બધા ખનિજો જોવા મળે છે. વનસ્પતિઓમાં રેડિયો સમસ્થાનિકના ઉપયોગથી પણ તે પ્રમાણિત કરી શકાય છે. એટલે કે સમસ્થાનિકો કોને કહેવાય? કેમેસ્ટ્રીમાં આવી ગયું છે. હા. એ મને નથી આવડતું. તમને આવડે છે ને? તમને આવડે છે ને સમસ્થાનિકો કોને કહેવાય? હા. તુષાર હા. આવડે છે? પરમાણ્વીય ક્રમાંક સમાન હોય. અને બીજું અલગ શું હોય? બંધારણીય સૂત્ર અલગ હોય. અલગ હોય છે. પરમાણ્વીય ભાર અલગ હોય. સર આઈસો 12 ને બીજું. સર ન્યુટ્રન ખાલી અલગ હોય, બીજું કોઈ ના હોય છે. હા, એમાં જો પરમાણ્વીય બંધારણીય સૂત્ર અને અણુ સૂત્ર છે ને એ બધું અલગ વસ્તુ છે. એ બધા સંયોજનની અંદર આવે. આપણે ખાલી તત્વની વાત થાય છે. C12 અને C14 હવે આવું કઈ? હા, રેડિયો સમસ્થાનિક. જે કાર્બન જાતો હોય ને એની જગ્યાએ છે ને C14 ને મૂકી દીધો, રેડિયો એક્ટિવ પદાર્થ મૂકી દીધો. તો હવે આપણને ખબર છે કે ઈ જે ઉપર જાય ત્યાંથી રેડિયો એક્ટિવ ફેંકતું હોય, એટલે જે આપણી પાસે રિસીવર હોય ને એનાથી ખબર પડે કે જલવાહક જ્યાં છે ને ત્યાંથી જ ત્યાં કાર્બન ઉપર ચડે છે. એટલે આપણને ખબર પડી જાય કે જલવાહક દ્વારા આ ઉપર જાય છે. સમઘટકો નહોતું પૂછ્યું મેં, સમસ્થાનિકો પૂછ્યું હતું. તુષાર
ખનિજ તત્વો વનસ્પતિઓમાં જલવાહકના માધ્યમથી પરિવહન પામે છે. તમે જલવાહકના માધ્યમથી પાણીના વહનની ચર્ચા 11મા ચેપ્ટરમાં કરી ગયા, ભણ્યા હતા? ચલો ફટાફટ. ભૂમિ આવશ્યક તત્વોના સંચય સ્થાન તરીકે વર્તે છે, અમને ખબર છે. કેવી રીતે? તો કે મોટાભાગના ખનિજ તત્વો વનસ્પતિની વૃદ્ધિ તેમજ વિકાસ માટે આવશ્યક હોય છે અને તેઓ ખડકોના તૂટવાથી તેમજ ક્ષરણ પામવાથી એટલે કે વિઘટન પામવાથી વનસ્પતિના મૂળને તેમની પ્રાપ્યતા થાય છે. આવી પ્રક્રિયાઓ ભૂમિને દ્રાવ્ય આયનો અને અકાર્બનિક ક્ષારોથી સમૃદ્ધ કરે છે. કાંઈ નથી ભાઈ આમાં સમજવાનું છે. સમજવાનું પથ્થર હોય ને પથ્થર એ અલગ અલગ ખનિજોના ક્ષારોનો જ હોય. એનું વિઘટન જેમ જેમ થાય ને એમ એમ વનસ્પતિને બીજા ખનિજો છે એ પ્રાપ્ય થતા જાય એવું કહે છે. તેઓ ખડકોમાં રહેલા ખનિજો દ્વારા પ્રાપ્ત થાય છે જેથી વનસ્પતિ પોષણમાં તેઓની ભૂમિકા છે એ ખનિજ પોષણ કહેવામાં આવે છે. ભૂમિ ઘણા પ્રકારના પદાર્થો ધરાવે છે. ભૂમિ માત્ર ખનિજોની પ્રાપ્યતા કરતી નથી પરંતુ નાઇટ્રોજન સ્થાપન કરનારા જે જીવાણુ, જીવાણુ એટલે શું થાય? વોટ ઇઝ મીનિંગ બાય જીવાણુ? બેક્ટેરિયાનું ગુજરાતી છે જીવાણુ. કેવા બેક્ટેરિયા ભાઈ? કેમાં આવે? કઈ સૃષ્ટિમાં આવે? મોનેરા સૃષ્ટિમાં આવે. વેરી ગુડ. અને અન્ય સૂક્ષ્મજીવોને સંરક્ષણ પણ આપે છે, પાણીનો સંગ્રહ પણ કરે છે, તેમજ મૂળને હવાની પ્રાપ્યતા બક્ષે છે તથા વનસ્પતિનું સ્થાપન કરવા માટે આધાર આપે છે. ભાઈ આ 10મા ધોરણના છોકરાને કીધું હોય તો નહીં આવડે. જો કે આવશ્યક ખનિજોની ઉણપ ખેતી વિષયક પાકને નુકસાન પહોંચાડે છે. આપણને ખબર છે, શીખા ને આપણે આજે જ. જેથી કૃત્રિમ ખાતરો દ્વારા આવશ્યકતા છે એ પૂરી પાડવામાં આવે છે. ગુરુ પોષક તત્વો જેવા કે NPKS વગેરે અને લઘુ પોષક તત્વો જેવા કે કોપર, ઝિંક, આયર્ન, મેંગેનીઝ વગેરે બંને ખાતરોના ઘટકો છે અને તેમને જરૂરિયાત મુજબ ઉમેરવામાં આવે છે. હવે મને તમે કહો, અમુક એવા ખેડૂત હોય જેને કાંઈ ખબર પડતી ન હોય, એ નકરું ખાતર નાખે જ રાખે તો વનસ્પતિના પાકને નુકસાન થાય કે ફાયદો થાય? કેમ? શું કામ નુકસાન થયું? વિષારીતા આવી, ખબર પડી ને? એટલે જેટલું જરૂર એટલું જ નાખવાનું, નાખ નહીં કરવાનો, નકર છે પાક બળી જાય. ચાલો, નાઇટ્રોજન ચયાપચય વિશે આપણે થોડીક ચર્ચા કરવાની છે. હવે નાઇટ્રોજન આપણને ખબર સર વાતાવરણની અંદર કેટલો નાઇટ્રોજન હોય? તમે નાના ધોરણની અંદર ભણી ગયા છો. 78% નાઇટ્રોજન છે. હવે આપણને ખબર છે નાઇટ્રોજન વનસ્પતિ માટે બહુ ઉપયોગી છે. તો આ નાઇટ્રોજન છે હવામાં N2 સ્વરૂપે છે. પાંદડા તો નાઇટ્રોજન સ્વરૂપે નથી શોષણ કરે. આવ નાઇટ્રોજન મારે તારી જરૂર છે, આવ નાઇટ્રોજન મારે તારી જરૂર છે, એમ તો નથી થતું. કંઈ થાય છે સર? એવું તો કંઈ નથી થતું. તો મારે આ વાતાવરણની અંદર જે N2 છે નાઇટ્રોજન જે હવાની અંદર અહીંયા આટા મારે બધે આટા જ મારે છે, એને મારે મૂળ સુધી કેવી રીતે પોગાડો? આપણે ખબર છે ખનિજનું શોષણ તો મૂળ દ્વારા થાય. પ્રકાંડ રોમ તો અહીંયા પકડીને નથી લઈ લેતું અંદર. વાયુતંત્ર 2 જણાને લઈ શકે, એક તો કાર્બન ડાયોક્સાઇડને લઈ છે, પાણીને ઉડાડી દે છે, ઓક્સિજનને ઉડાડી દે, બાકી કંઈ કરતું નથી. તમારે નાઇટ્રોજન બહુ અગત્યનું છે ને વનસ્પતિ સુધી પોગાડવું કેવી રીતે એની ચર્ચા થોડીક આપણે અહીંયા કરવાની છે. અહીંયા ખૂબ જ અગત્યનો ટોપિક છે. એક ક્વેશ્ચન અહીંથી નાઇટ્રોજન ચક્રમાંથી આવે જ છે. જો અહીંયા વાતાવરણનું નાઇટ્રોજન તમને બતાવી છે. ચાલો થોડુંક એક છે ને ચાર્ટ છે પાછળ, થોડોક સમજાવી દો પછી આપણે અહીં વાંચીએ. ચેપ્ટર પૂરા કર્યા સિવાય ઘરે જવાનું, ઘરે જ છો પણ લેક્ચરમાંથી બહાર જવાનું નથી એમ ટૂંકમાં. ચાલો આ બતાવી છે ભાઈ. આ શું છે? N2 છે. N ને N વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય એવું તમે કેમેસ્ટ્રીમાં અત્યારે ભણી ગયા છો, હોય ને? N ટ્રિપલ બોન્ડ N હોય. શું કામે સર? એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોનની ખામી છે. આથી 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અષ્ટક પૂર્ણ કરીને N2 છે એ નિષ્ક્રિય સ્વરૂપે હોય છે. હવે આ નાઇટ્રોજન છે એને એમોનિયાની અંદર ફેરવવું, અને એને એમોનિયા કહેવાય કે બીજું કંઈક કહેવાય? એમોનિયા કહેવાય. નાઇટ્રોજનને એમોનિયામાં ફેરવવાની જે પ્રોસેસ છે એને નાઇટ્રોજન સ્થાપન તરીકે ઓળખવામાં આવે. તમને એવો પ્રશ્ન પૂછે કે નાઇટ્રોજન સ્થાપન એટલે શું, તો શું આવે? એમોનિયામાં નાઇટ્રોજનને એમોનિયામાં ફેરવવાની જે પ્રોસેસ છે એને કહેવાય. તો કઈ રીતે થાય? જો
આપણને એમોનિયા કઈ કઈ જગ્યાએ મળે? કોઈક પ્રાણી મરી ગયેલા હોય ત્યાંથી સ્મેલ આવે, ખબર? ખરાબ સ્મેલ આવે, હા એ કેની હોય? એમોનિયાની હોય. બીજું શું છે? મૃત વનસ્પતિ પડેલું હોય એમાંથી સ્મેલ આવે, કાર્બનિક અમુક ઘટકો હોય એમાંથી પણ સ્મેલ આવતી. એમાંથી શું થાય? તો કે સર એમાંથી એમોનિયા બને. એટલે કે શું થયું? એમિનોફિકેશન થયું. હવે આ એમોનિયા તો ડાયરેક્ટ વનસ્પતિ લેતી નથી. આપણે કાલ ભણી ગયા. કોનો માઇક શરૂ છે? બહુ અવાજ આવે છે મને. આપણે કાલ ભણી ગયા કે નાઇટ્રોજનનું શોષણ વનસ્પતિ કયા સ્વરૂપે કરે છે? તો કે સર નાઇટ્રેટ સ્વરૂપે કરે છે. ભેડા કાલે સૌથી વધુ પ્રમાણમાં કોના દ્વારા થાય છે? કોના દ્વારા? હવે આ જે એમોનિયા છે એનું રૂપાંતરણ છે એ NO3 ની અંદર કરવું છે મારે. હવે NO3 ની અંદર રૂપાંતરણ કરવું હોય તો ડાયરેક્ટ નથી થતું. વચ્ચે કોણ આવે છે? તો કે સર NO2 આવે છે, એટલે કે નાઇટ્રાઇટ આવે છે. તો કોણ કરશે? તો કે એમોનિયા હોય ને એનું નાઇટ્રાઇટની અંદર રૂપાંતરણ કરવા વાળા 2 બેક્ટેરિયા છે. આમાંથી તમારા નીટમાં 2021 ની અંદર પ્રશ્ન હતો. એમોનિયાનું નાઇટ્રેટની અંદર રૂપાંતરણ છે નાઇટ્રોકોકસ અને નાઇટ્રોસોમોનાસ નામના બેક્ટેરિયા કરે છે. હવે શું બની ગયું સર? નાઇટ્રેટ બની ગયું. ઈ નાઇટ્રેટનું નાઇટ્રેટની અંદર રૂપાંતરણ છે નાઇટ્રોબેક્ટર કરે છે. નાઇટ્રેટમાંથી નાઇટ્રેટની અંદર રૂપાંતરણ થવાની જે પ્રોસેસ છે એને નાઇટ્રિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને ખબર છે આ નાઇટ્રેટ છે એ તો વનસ્પતિ આરામથી લઈ લે છે. હવે પછી નાઇટ્રેટનું શું થઈ આપણે હમણાં ભણશું. અહીંયા સુધી રાખો. અહીંયા સુધી કોઈ ડાઉટ છે? નહીં. હવે આ જે નાઇટ્રેટ છે એનું પાછું નાઇટ્રોજનની અંદર રૂપાંતરણ થવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય? ડીનાઇટ્રિફિકેશન કહેવાય. તો ડીનાઇટ્રિફિકેશન કોના દ્વારા થાય? તો કે સર સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. ક્લિયર થયું એટલું કે નથી થતું? હમણાં જો રીડિંગ કરાવીશ ને એટલે ક્લિયર થવા મળશે. પછી પાછો એક વખત આપણે આ ચાર્ટ જોશું. આ છે વાતાવરણનું નાઇટ્રોજન. એને આપણે શું કરવું છે? તો કે વનસ્પતિની અંદર પોગાડવું છે. તો કોના દ્વારા નાઇટ્રોજનનું થાય? તો કે સર જૈવિક સ્થાપન થાય. એટલે કે જૈવિક સ્થાપન એટલે શું થાય? બેક્ટેરિયા દ્વારા સ્થાપન થઈ જાય એનું. ઔદ્યોગિક N2 સ્થાપન એ એમોનિયા દ્વારા થાય. પછી ઇલેક્ટ્રિક અને વીજ ચબકારા દ્વારા જે નાઇટ્રોજનનું સ્થાપન થાય એ NO3- દ્વારા થાય. અને ડીનાઇટ્રિફિકેશન એનું થઈને પાછું એમોનિયા બને. નાઇટ્રોજન એમિનો એસિડ, પ્રોટીન, અંતઃસ્રાવ, હરિતદ્રવ્ય અને મોટા ભાગના વિટામિનનો ઘટક છે. ભૂમિમાં રહેલા મર્યાદિત નાઇટ્રોજન માટે વનસ્પતિએ સૂક્ષ્મજીવો સાથે સ્પર્ધા કરવી પડે છે. આમ નાઇટ્રોજન નૈસર્ગિક અને કૃષિ નિવસનતંત્ર એમ બંને માટે સીમાંતક ખનિજ પોષક તત્વ તરીકે હોય છે. એટલે કે સીમા તરીકે રહે છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો તો. નહીં. છે ડાઉટ? આપણે હરિતદ્રવ્યમાં નાઇટ્રોજન હોય. શું હરિતદ્રવ્ય હોય છે એમાં હરિતદ્રવ્ય હોય એમાં મેગ્નેશિયમ છે એ મુખ્ય છે, પણ એની બાજુમાં જે ઓલી આખી રિંગ આવેલી હોય એમાં તો હોય શકે ને. સમજાણું કે ન સમજાણું? હા. ચાલો. નાઇટ્રોજનમાં નાઇટ્રોજનના 2 પરમાણુ છે 3 સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. નાઇટ્રોજન N2 એ એમોનિયામાં રૂપાંતરણ જે પ્રોસેસ છે એને નાઇટ્રોજન સ્થાપન કહેવાય. પ્રકૃતિમાં વીજળીના ચમકારા અને પારજાંબળી વિકિરણો નાઇટ્રોજનને નાઇટ્રોજન ઓક્સાઇડ કયા ઓક્સાઇડ છે? NO2 અને N2O માં ફેરવે છે. ત્રણેયની અંદર ઓક્સિજનની અને નાઇટ્રોજનની જે ઓક્સિડેશન અવસ્થા છે અલગ અલગ છે, એ તમે ચેક કરી લેજો. એને માટે ઉર્જા પૂરી પાડે. ઔદ્યોગિક દહન, જંગલમાં લાગેલી આગ, વાહનોનો ધુમાડો અને વીજ ઉત્પાદન કેન્દ્ર પણ વાતાવરણીય જે નાઇટ્રોજન ઓક્સાઇડનો સ્ત્રોત છે.
વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં આવેલા જે કાર્બનિક નાઇટ્રોજનનું એમોનિયામાં વિઘટન થવાની જે ક્રિયા છે એને એમિનોફિકેશન કહેવાય. શું થયું? નાઇટ્રોજનનું એમોનિયાની અંદર જે રૂપાંતરણ થવાનું છે પ્રોસેસ એને શું કહેવાય? એમિનોફિકેશન. ખબર પડી? નીચે પાછળ ચાર્ટ છે ને એમાં લખ્યું છે કે તેમાંથી કેટલોક એમોનિયા છે એ બાષ્પીભવન પામીને વાતાવરણમાં પુનઃ પ્રવેશી જાય. જો આ એમોનિયા છે એ બન્યો કોના દ્વારા બનાવ્યો? તો કે સર નાઇટ્રોજનનું વિઘટન કરીને આપણે બનાવ્યું. એમાંથી અમુક ક્યાં ગયો? તો કે સર અમુક છે એ વાતાવરણની અંદર વયો ગયો. અમુકનું શું થાય છે જો. પરંતુ મોટા ભાગના એમોનિયા છે એ ભૂમિમાં આવેલા જે સૂક્ષ્મ જીવો છે એના દ્વારા નાઇટ્રેટમાં પરિણમે છે. નાઇટ્રેટ એટલે શું? NO3 માઇનસની અંદર પરિણમે છે, જે નીચેના તબક્કાઓ પ્રમાણે થાય છે. કયા કયા તબક્કાઓ છે જો. NO3 છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે અને એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ જો અહીંયા નીચે લખાણ છે ને એ વાંચો પહેલાં. સૌપ્રથમ એમોનિયાનું ઓક્સિડેશન નાઇટ્રોસોમોનાસ અથવા તો નાઇટ્રોકોકસ અથવા તો બંને બેક્ટેરિયા દ્વારા હેમાં થાય? નાઇટ્રાઇટમાં થાય છે. આ નાઇટ્રાઇટ છે. રેડી? હવે નાઇટ્રાઇટનું નાઇટ્રોબેક્ટરની મદદથી નાઇટ્રેટમાં ઓક્સિડેશન થાય છે. તો અહીંયા -2 શું કામ લખાય એ લોકોએ? મને એ નથી સમજાતું. સર માઇનસ જ છે. નીચેનામાં હા માઇનસ માઇનસ જ છે ને? -2 છે. અડધા કે છે માઇનસ છે ને અડધા કે -2 છે. મારે કોનું સાચું માનવું? માઇનસ સર ઉપર માઇનસ જોવો છે, ઉપર માઇનસ છે, નીચે -2 છે. ઉપર માઇનસ છે ઓનલી અને નીચે માઇનસ. આ બતાય છે? હા હા સર તમારે એવું છે, અમારે એમાં -2 છે તો અમારે -2 કાઢવું પડશે. એટલે છે ને આમાં ભૂલ છે. એટલે સર તમારે માઇનસ જ છે બંનેમાં. -2 છે એ કાઢી નાખવાનું રહે ને. ખાલી માઇનસ રાખવાનું થાય. અચ્છા ખાલી માઇનસ. જેને NCERT જૂની હશે ને એમાં આવા ધાંધી હશે. અમારે જૂની. એટલે અહીંયા શું થયું? આ નાઇટ્રાઇટ થયું. ઈ નાઇટ્રાઇટને પાછું ઓક્સિડેશન થઈને હેમાં ફેરવું? નાઇટ્રેટમાં ફેરવું. સમજાણું? આ પ્રક્રિયાને શું કહેવાય? નાઇટ્રિફિકેશન કહેવાય છે. અને આ નાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા રસાયણ સ્વભાવજીવી હોય એટલે કે કેમોટ્રોપ્સ હોય. કીધું હતું આપણે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા ઈ. વનસ્પતિ આ પ્રકારે નિર્માણ પામે નાઇટ્રેટનું શોષણ કરી પર્ણો તરફ વહન કરે છે. એટલે કે NO3 માઇનસને ક્યાં મોકલું સર? પર્ણો પાસે મોકલું. અને એનું શું કરે છે? તો કે સર પર્ણોમાં તેનું રિડક્શન કરીને એમોનિયા બનાવશે. NH3 બનાવશે. અને NH3 છે એ એમિનો એસિડમાં એમિનો સમૂહ બનાવે. ખબર પડે છે? જો મેં અહીંયા છેલ્લે લખ્યું હતું ને હમણાં વચ્ચે. ભૂમિમાં આવેલ નાઇટ્રેટ પણ ડીનાઇટ્રિફિકેશન દ્વારા નાઇટ્રોજનમાં પાછું રિડક્શન પામે છે અને ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ બેક્ટેરિયા દ્વારા થાય છે. હવે જો છેલ્લે છે ને પાછું તમને સમજાવું. આપણે જે ચાર્ટ દોર્યો છે ને એ ચાલો. મૃત પ્રાણી હોય, મૃત વનસ્પતિ હોય, કાર્બનિક નાઇટ્રોજન હોય, એનું એમાં બને તો કે સર એમાંથી સ્મેલ આવતી હોય જે એમોનિયાની હોય. એ એમોનિયામાંથી મોટો ભાગનો થોડાક ભાગનો ઉડી ગયો હોય અને મોટા ભાગના જે એમાં બેક્ટેરિયા પડ્યા હોય ને જે વિઘટન કરતા હોય એ શું કરે તો કે સર નાઇટ્રોકોકસ અને નાઇટ્રોસોમોનાસી એને નાઇટ્રાઇટમાં ફેરવશે. નાઇટ્રાઇટમાંથી પાછું એનું ઓક્સિડેશન કરીને નાઇટ્રેટની અંદર ફેરવશે જે નાઇટ્રોબેક્ટેરિયા દ્વારા થાય છે. હવે આ જે નાઇટ્રેટ છે એ પર્ણ દ્વારા ક્યાં છે સર? વનસ્પતિમાં પર્ણ સુધી પોગાડે. ત્યાંથી આ એમોનિયામાં રૂપાંતર થાય, ત્યાંથી એનું એમિનો એસિડ બને. ખબર પડી? હવે અમુક નાઇટ્રેટ છે જે વનસ્પતિ શોષણ નથી કર્યો, જમીનની અંદર જ પડ્યો છે, એનું શું થાય તો કે સર સ્યુડોમોનાસ ને થાયોબેસિલસ જમીનની અંદર આટા મારતા હોય એ એને નાઇટ્રોજનની અંદર ફેરવે એનું પાછું બાષ્પીભવન થાય. એટલે કે બાષ્પીભવન મીન્સ ઉડી જાય. સમજાણું કે ન સમજાણું? એટલે આખો જે ઓલો જે ખીચડો પેરેગ્રાફ છે ને અહીંયા આવી ગયો. હવે અહીંયા જો
આ NO3 માઇનસ જે અલગ અલગ બેક્ટેરિયા બનાવે એનું શું થયું સર શોષણ થયું શોષણ થઈને એમિનો એસિડ બનાવે એમિનો એસિડ શું કહેવાય તો કે સર એમિનો એસિડમાંથી પ્રોટીન ને એ બધું બનાવે એટલે વનસ્પતિનો જૈવહાર બની જાય કે ન બની જાય વનસ્પતિ ખાય એટલે એ પ્રાણીનો જૈવભાર બને કે ન બને હવે માનો કે વનસ્પતિ મરી ગઈ એટલે શું થયું જૈવભારનો સડો થયો સુકાઈ ગઈ એટલે માણસ કે કોઈ ગાય કે ભેંસ કે કંઈક મરી ગયું તો એનો જે મૃતદેહ છે એ જૈવભારનો સડો થયો કે ન થયો હવે એમાં જે પાછા બેક્ટેરિયા ને બધું પડ્યા છે એ શું કરશે NH3 બનાવશે કે નહીં બનાવે એમાં તો એ NH3 બનવાની જે પ્રક્રિયા છે એને એમિનોફિકેશન કહેતા હતા કે નહોતા કહેતા એ જો અહીંયા પાછું NH3 આવી ગયું એ પાછું NH3 છે એમાં ઓલા બેક્ટેરિયા હોય એ પાછું શું કરશે NO2 માઇનસ કરશે એમાંથી NO3 માઇનસ કરશે એનું શોષણ થાય આ ચક્ર સમજાણું માનો કે આ એમોનિયા અહીંયા ગયો એમાંથી NO3 માઇનસ ગયું એનું ડીનાઇટ્રિફિકેશન થયું તો વાતાવરણની અંદર N2 જાય કે ન જાય ખબર પડી એટલે અહીંયા જે આ બે તીર છે ને એમાંથી બે તીર ન આવે ખાલી એક જ તીર આવે આ જે છે એ આમ ઉપરની બાજુ આવશે સમજાણું કે ડાઉટ છે કોઈને ના હવે જૈવિક રીતે નાઇટ્રોજનનું સ્થાપન એટલે કે જે જૈવિક બેક્ટેરિયા છે એટલે કે જે બેક્ટેરિયા છે એના દ્વારા કઈ રીતે થાય છે શોષણ એ લખ્યું છે આમાં એક ખીચડો છે આમાં થોડોક પ્રોબ્લેમ છે સુધારો કરાવીશ હમણાં નાઇટ્રોજન હવામાં પ્રચુર માત્રામાં રહેલો છે છતાં પણ ઘણા ઓછા સજીવો નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરવા માટે સક્ષમ છે જેવા કે કેટલાક આદિ કોષ કેન્દ્રીય કોષો જેને પ્રોકેરિયોટિક કોષ કહેવાય છે એ જ ફક્ત નાઇટ્રોજન સ્થાપન કરવા માટે સક્ષમ છે સજીવો દ્વારા નાઇટ્રોજનનું એમોનિયામાં રિડક્શન થવાથી તેને જૈવિક નાઇટ્રોજન સ્થાપન કહેવાય સમજાણું જે નાઇટ્રોજિનેજ ઉત્સેચક કે જે નાઇટ્રોજનનું રિડક્શન કરે છે તે સામાન્યતઃ આદિ કોષ કેન્દ્રીય સજીવોમાં વિશિષ્ટપણે આવેલા હોય છે જો અહીંયા છે N2 એમાંથી NH3 ની અંદર જે રૂપાંતરણ કર્યું કયા ઉત્સેચકની મદદથી થયું તો કે સર નાઇટ્રોજિનેજ દ્વારા થયું અને આવા જે સૂક્ષ્મ જીવો છે એને શું કહેવાય નાઇટ્રોજનના સ્થાપકો કહેવાય પછી જો નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો કેવા હોય મુક્તજીવી અથવા તો સહજીવી હોય મુક્તજીવી કોને કહેવાય એકલા જીવતા હોય સહજીવી એટલે કે બંનેનું સાથે જોડાણ હોય સમજાય છે એક્ઝામ્પલ જો આપ્યા છે નાઇટ્રોજન સ્થાપક જારક સૂક્ષ્મ જીવાણુઓ જે સ્વતંત્ર અથવા તો મુક્તજીવી છે કોણ છે એનું ઉદાહરણ તો કે સર એઝેટોબેક્ટર અને છે બાયજર્નિકિયા એટલું સમજાણું કે ન સમજાણું કઈ કઈ વિશિષ્ટતા છે જો મુક્તજીવી બે પ્રકારના હોય ને O2 ની હાજરીમાં જીવે તો એને શું કહેવાય જારક બેક્ટેરિયા O2 ની ગેરહાજરીમાં જીવે એને શું કહેવાય અજારક બેક્ટેરિયા સમજાય છે તો આમાં તમને કોનું ઉદાહરણ આપ્યું છે તો કે સર જીવાણુ જે સ્વતંત્ર એટલે કે મુક્તજીવી છે અને પાછા કેવા છે જારક છે જો O2 ની હાજરીમાં જીવે છે એ કોણ છે એઝેટોબેક્ટર અને બીજું કોણ છે બેઝેકિયા એ લખી નાખજો તમે અહીંયા ક્લિયર હવે અજારક પ્રકારના કોણ છે તો કે સર રોડોસ્પાઇરેલિયમ છે એ અજારક પ્રકારના છે ક્લિયર હવે અહીંયા બેસિલસ મુક્તજીવી છે ને એનું કાંઈ કામ નથી આપણે NCERT-માં છે ને આ લાઈન વ્યવસ્થિત રીતે આપી છે આ લોકોએ ટ્રાન્સલેશન કરવામાં છે ને ગીચડો કરી નાખ્યો છે NCERT-માં શું લખ્યું છે ખબર છે ધ નાઇટ્રોજન ફિક્સેશન જે માઇક્રોબ્સ could be free living or symbiotic. Examples of free living nitrogen fixation aerobic microbes are Azotobacter and Bacillus, while Rhodospirillum is anaerobic and free living. એટલું જ છે એમાં બેસિલસ ક્યાંય આવ્યું નથી એટલે એ ચેકી નાખવાનું છે બેસિલસ મુક્તજીવી છે ને એ ચેકી નાખો એનું કાંઈ કામ નથી સમજાણું હા અજારકમાં કોણ છે ક્લિયર
વધુમાં તેની સાથે કેટલાક નીલહરી બેક્ટેરિયા જેવા કે એના બીના અને નોસ્ટોક પણ સ્વતંત્ર અને મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક છે. એ તો આપણને ખબર છે સર, જેની પાસે ક્યાંક કોષો આવેલા હોય, હિટ્રોસાઇટ્સ આવેલા હોય. ઉપર હતું એ કોનું હતું? એટલું જે નાઇટ્રોજન સ્થાપન છે એ કેવું છે? મુક્તજીવીનું છે. મુક્તજીવી બેક્ટેરિયા દ્વારા જે નાઇટ્રોજન સ્થાપન આપ્યું ને અહીંયા આપ્યું. નીચે આપ્યું એ કોનું છે? સહજીવી બેક્ટેરિયા, એટલે કે સહજીવન હોય વનસ્પતિ સાથે. તેની અંદર કોણ કોણ હોય? તો આપણને ખબર છે સિમ્બી કુળની વનસ્પતિઓની અંદર આપણને મૂળની અંદર શું જોવા મળે છે? મૂળ ગંડિકા જોવા મળે, જે નાઇટ્રોજન સ્થાપનમાં મદદરૂપ થાય. આપણે નાના હતા ત્યારે એવું ભણી ગયા કે એવી વનસ્પતિઓ કે એવી જમીન કે જેની ફળદ્રુપતા ઘટી ગઈ હોય એમાં કઠોળ વાવવામાં આવે તો એની ફળદ્રુપતા વધે. શું કામ વધે? તો કે સર મૂળ ગંડિકા છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરે. પછી મૂળ ગંડિકાની અંદર કોણ છે ને એ અહીંયા ભણવાનું છે. ને આમાંથી નીટ 2022ની અંદર એક પ્રશ્ન પૂછવાની સંભાવના સૌથી વધારે છે, તો ખાસ ધ્યાન રાખજો. ચાલો, સિમ્બાયોટિક બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશન. સહજીવી જૈવિક નાઇટ્રોજન સ્થાપનના કેટલાક પ્રકારોનું જૂથ જાણીતું છે. આ બધામાં મુખ્યત્વે સિમ્બી વનસ્પતિઓના મૂળ એટલે કે લેગ્યુમ જે કહીએ છીએ આપણે એ અને બેક્ટેરિયા વચ્ચે છે શું હોય? સંબંધ થપાયેલો હોય. ખાસ અલ્ફાફા યાદ રાખજો, અલ્ફાફા, સ્વીટ ક્લોવર, વટાણા, મસૂર, બગીચાના વટાણા, બ્રોડ બીન્સ, આમાં છે ને ઇંગ્લિશ નેમ છે એ ખાસ યાદ રાખજો, ક્લોવર બીન વગેરેના મૂળમાં દંડાકાર રાઇઝોબિયમ પ્રજાતિના સાથે શું ધરાવે છે? સંબંધ ધરાવે છે. આમાં તો આપણને ખબર, જો વટાણા આપણે આવી ગયા કે નથી આવી ગયા. પછી મસૂરની દાળ છે એ શું આવે? તો કે સર દાળ છે એટલે કઠોળ છે, ચણાની જેમ કઠોળ છે. યાદ શું રાખો ને? એક અલ્ફાફા, ક્લોવર બીન, બ્રોડ બીન અને સ્વીટ ક્લોવર, એ ખાસ યાદ રાખવું. એ લેગ્યુમની અંદર આવે છે. એટલે લેગ્યુમની અંદર કોણ હોય? તો કે સર રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય જે સહજીવી છે. બીજું શું છે? તો કે સર આ લાઈન લેગ્યુમિનોસ સિવાયની વનસ્પતિઓ જેવી કે એલનસ, ખાસ યાદ રાખો, એલનસના મૂળ પર સૂક્ષ્મજીવ કોણ હોય? ફ્રેન્કિયા છે નાઇટ્રોજન સ્થાપન ગ્રંથિકાઓ ઉત્પન્ન કરે છે. સમજાણું? હા. હા. હવે ઉપરનું વાંચો. આ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે છે? તો કે સર સહજીવન મૂળની ગાંઠોના સ્વરૂપમાં થાય છે અને આ ગાંઠો મૂળ પરના બહિરુદભેદ છે. બહિરુદભેદ એટલે કે આપણને બતાય એવો. આપણે કેવી રીતે બહિરુદભેદ બને ને આપણે હમણાં ભણવાનું જ છે, ભણીને જ જવા દઈશ. રાઇઝોબિયમ અને ફ્રેન્કિયા બંને ભૂમિમાં મુક્ત જીવી છે. એટલે કે વનસ્પતિમાં જે આવ્યા નથી, ક્યાં રખડે છે? જમીન પાસે આટા મારે છે, આથી મુક્ત જીવી છે. પરંતુ જ્યારે વનસ્પતિની અંદર એક વખત એન્ટર કરે એટલે સહજીવનની અંદર આવી જાય છે. જો લખો, રાઇઝોબિયમ અને ફ્રેન્કિયા બંને ભૂમિમાં મુક્ત જીવી છે પરંતુ સહજીવીના રૂપમાં વાતાવરણ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. મુક્ત જીવી હોય તો એ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકતા નથી.